સ્પાની આડમાં ગેરકાયદેસર દેહ વેપારની પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરી ભરૂચ એસઓજી પોલીસે શ્રવણ ચોકડી પર આવેલા હની સ્પામાં રેડ કરી મેનેજરની અટકાયત કરી સંચાલકને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ભરૂચ જિલ્લામાં આવેલા સ્પા કોમર્શિયલ બિલ્ડિંગ તેમજ હોટેલમાં ચાલતી ગેરકાયદેસર દેહ વેપારની પ્રવૃત્તિ રોકવા એસપી અક્ષયરાજ તરફથી મળેલી સૂચના અને માર્ગદર્શનના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી અને એએચ છૈયાએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ ગેરકાયદેસર દેહ વેપારની પ્રવૃત્તિ કરતા ઈસમોને પકડી પાડવાની સૂચના આપી હતી, જે સંદર્ભે એસઓજી ભરૂચ ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરેલ, જે દરમિયાન પીએસઆઈ બીએસ સેલાણીએ બાતમી મળી શકે ભરૂચ શ્રવણ ચોકડી નજીક આવેલા રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં બીજા માળે આવેલા હની સ્પા દુકાનમાં પ્રોફેશનલ સ્પાની આડમાં બહારથી યુવતીઓ મંગાવી કૂટણખાનું ચલાવાઈ રહ્યું છે, જેના બાતમીના આધારે ચેકિંગ કરતા ડમી ગ્રાહક સાથે રેડ કરી હતી, જેમાં હની સ્પાના મેનેજર અરુણ રામ સ્વરૂપ જયરામ તથા સંચાલક ઇસિપ્ત પટેલ રેઠ ભરૂચનાએ તેમના મળતિયા મારફતે સ્પા ચલાવી જુદી જુદી જગ્યાએથી જુદી જુદી યુવતીઓ બોલાવીને ગ્રાહક દીઠ 40% રકમ પોતે મેળવી 60% રકમ સ્પાના કામ કરી દેહ વેપાર કરતી યુવતીઓને આપી કૂટણખાનું ચલાવતા હોવાનું જણાઈ રહ્યું હતું। તેઓના વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇમરોલ ટ્રાફિકિંગ એક્ટ 1956ની કલમ 3, 4, 5, 7 અને ભારતીય ન્યાય સંહિતા કલમ 3, 5 મુજબનો ગુનો દાખલ કરી મેનેજર અરુણ રામ સ્વરૂપ જયરામ સ્પાના રિસેપ્શન કાઉન્ટર પરથી ડમી ગ્રાહકે આપેલી ₹3500 સહિત મોબાઈલ અન્ય ચીજ વસ્તુ મળી ₹9500ના મુદ્દામાલ સાથે અટકાયત કરી સંચાલક ઇસિપ્ત પટેલને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।